સુરત કોર્ટ બહાર એક ઓડિશાવાસી સગર્ભાએ કારમાં જ પુત્રને જન્મ આપતા લોકો ભેગા થઈ ગયા હતા. પરિવારે જણાવ્યું હતું કે હોસ્પિટલ લઈ જતા ઝુંબડીને પ્રસૂતિની પીડા ઉપડી હતી. કાર કોર્ટ બહાર ઊભી કરતા જ પ્રસૂતિ થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસના જવાનો અને મહિલા પોલીસ તાત્કાલિક દોડી આવી કારને દુપટ્ટાથી કોર્ડન કરી 108ને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં આવી ગયેલી નવજીવન લોકેશનને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના EMT પાયલોટ નાળ કાપી માતા અને બાળકને સિવિલ લઈ ગયા હતા, જ્યાં બંનેની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારે જણાવ્યું હતું કે તેઓ ઓડિશાના વતની છે. ડુમસના એક ખાનગી ફાર્મમાં બગીચાની રખેવાળીનું કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. દીકરી ઝુંબડીના લગ્ન 1 વર્ષ પહેલાં જ થયા હતા. દીકરીને 9મા મહિને પ્રસૂતિની પીડા ઉપડતા કારમાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. ત્યારે સુરત કોર્ટ બહાર પ્રસૂતિની પીડા અસહ્ય થઈ જતા કાર રોડ બાજુએ ઊભી કરી દીધી હતી. ઝુંબડીની પીડાની ચીચિયાળી સાંભળી લોકો ભેગા થઈ ગયા હતા. કોર્ટ બહાર ફરજ પર તૈનાત પોલીસ જવાન અને મહિલા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ઝુંબડીએ કારમાં જ પ્રસૂતિમાં પુત્રને જન્મ આપ્યો હતો. લાલાભાઈ ચૌધરી કે જેઓ પોલીસ કોન્સ્ટેબલ છે, તેમણે જણાવ્યું હતું કે કારમાં મહિલાને પ્રસૂતિ થઈ હોવાની વાત સાંભળી તાત્કાલિક 108માં જાણ કરી હતી. મહિલા પોલીસ બહેનોએ દુપટ્ટાથી કારને કોર્ડન કરી 108ના કર્મચારીઓએ બાળકને માતાની નાળ કાપી અલગ કર્યા હતા. ત્યારબાદ બંનેને પ્રાથમિક સારવાર આપી સિવિલ લઈ ગયા હતા. પોલીસ અને નવજીવન લોકેશનની 108ની કામગીરીના પ્રસૂતા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.